વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વટસાવિત્રી પૂર્ણિમાના વ્રત અપરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વટસાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। આ વર્ષે વટસાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને, તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટસાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવારથી ચાલુ રહેશે। વૈદિક પંચાંગ અનુસાર વટસાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31 વાગ્યાથી શરૂ થઈ 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે। તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે। આને આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, એટલે કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે। 21મી જૂને વટસાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે। શુભ યોગ સવારથી સાંજ 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 6:19 સુધી છે। તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી બપોરે 12:51 સુધીનું છે। એવામાં તમારે વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે। વટ સાવિત્રીની વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે। આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે। આ દિવસે સત્યવાન અને સાવિત્રીના કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે। આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે। મારું નામ વર્ષાબેન વાણી, પિયુષ પોઈન્ટ જોડે આવેલ સાઈબાબા સોસાયટીમાં છેલ્લા 29 વર્ષથી વટ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર કહીએ, એ એક સૌભાગ્યવતી સ્ત્રી માટે બહુ મોટી એક તક કહીએ કે જે સત્યવાનને સાવિત્રી લડીને આત્મશક્તિથી અને આપણા પોતાની શક્તિથી જો પ્રાણ પાછા લાવી શકીએ, એના માટે દરેક સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે છે। અને આ વર્ષે પણ બહુ ધામધૂમથી અમારી સોસાયટીમાં આ વ્રત ઉજવવામાં આવે છે। અને અમારા સોસાયટીના પ્રમુખ શ્રી જગદીશ મુકુંદા પાટીલભાઈએ બધા મહિલાઓ માટે નાઈસેમ સરસ મજાની સેલ્ફી ઝોન બનાવી આપ્યું છે। એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ। અને આપણી મહિલાઓ માટે ખાસ સંદેશ કે મહિલાઓ આજની તારીખમાં બહુ સક્ષમ છે અને આપણા પૂર્વજથી જ આપણે લઈને આટલા સક્ષમ છે કે આપણે લડીને યમરાજ જોડેથી પતિના પ્રાણ લાવી શકીએ છીએ। તો બધા મહિલાઓ માટે ખાસ સંદેશ કે બધા આ વ્રત કરીએ અને ધાર્મિક રીતે શ્રદ્ધાથી કરીએ। જય સ્વામિનારાયણ। હું જગદીશભાઈ મુકુંદભાઈ પાટીલ સાઈબાબા સાથે પ્રમુખ બનું છું અને અમારે ત્યાં 29 વર્ષથી વડની પૂર્ણિમાનો પૂજા કરવામાં આવે છે અને બધા બહેનો એકદમ સરસથી આવે છે અને બધાને આનંદ થાય એવો કાર્યક્રમ થાય છે। અને આ વર્ષે અમે નવું લાવ્યા છે સેલ્ફી પોઈન્ટ માટે, લેડીઝ માટે, બધા બહેનો માટે એક સરસ કામ કર્યું છે અમે આજે। એટલે બહેનોને એકદમ એ થાય છે કે ભાઈ કંઈ નવું કર્યું છે અમારા સોસાયટીમાં।